ગુજરાતના અમદાવાદ સ્માર્ટ સિટીના શેલામાં ભારે વરસાદ દરમિયાન રસ્તાનો એક ભાગ ધરાશાયી થતાં મોટો ખાડો સર્જાયો હતો। આ ખાડો એવું લાગે છે કે તે ઉલ્કાના પડવાથી બનેલો ખાડો છે। સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં રસ્તાની વચ્ચોવચ્ચ ધરાશાયી થવાને કારણે એક મોટા ખાડામાં પાણી વહેતું જોવા મળે છે। આ દરમિયાન પથિક આશ્રમ પાસેના અંડરપાસમાં એકઠા થયેલા વરસાદી પાણીને વોટર બાઉઝરની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું। વિડીયોમાં પથિક આશ્રમ પાસેનો અંડરપાસ વરસાદી પાણીથી ભરાયેલો જોવા મળે છે। ન્યૂઝ એજન્સી ANI વિડીયો શેર કરતા કહ્યું કે શહેરમાં ભારે વરસાદ વચ્ચે અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં એક રોડ પર ખાડો પડી ગયો છે। અમારી ટીમ એક્શન મોડમાં છે, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે જનતાને મુશ્કેલી ન પડે તે માટે અમે કામ કરી રહ્યા છીએ। અમારી ટીમ એક્શન મોડમાં છે। ગુજરાતના અનેક ભાગોમાં 5 દિવસથી ભારે વરસાદ 30મી જૂને હવામાન વિભાગે તેના વેધર બુલેટિનમાં આગામી 5 દિવસ સુધી ગુજરાતના તમામ ભાગોમાં વરસાદની આગાહી કરી છે। ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે આગામી 5 દિવસમાં ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ પડશે।